આહિર કુળ અવની ઉપર હમીર ના હોત હયાત તો દેવકી જ તારો દીકરો કંસના હાથે કપાત. હે આહિર એ હંમેશા પોતાના જીવની કુરબાની આપનાર સમાજ છે. ત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ જે કે જૂનાગઢના રાજા રા નવઘણને બચાવવા માટે દેવાયત બોદરની પત્ની આઈ રાણીએ પોતાના દીકરા એવા ઉગાને સુબાના હવાલે કર્યો હતો અને સુબાએ એને મારી નાખ્યો. અને ત્યારબાદ એ જ આઈ રાણી એની આંખો ઉપર ચાલી હસતા મોઢે ચાલીને નીકળી ગઈ હતી. ખરેખર પ્રવીણ રામની મા મીડિયા થ્રુ લોકોને જણાવ્યું છે કે પ્રવીણ રામ એ મારો દીકરો છે, એ કોઈથી ડરવાવાળો વ્યક્તિ નથી, એ ખેડૂતોના હક અને અધિકાર માટે અવાજ ઉઠાવનાર વ્યક્તિ છે અને એ કોઈથી ડરશે નહીં. એટલે આહિર કુળ ખરેખર ગર્વ છે કે જેની જનેતા આવી છે, કે જેને ખેડૂતો માટે પોતાના દીકરાનું બલિદાન આપ્યું છે. અને એ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અત્યારે હાલ એ જેલની અંદર બંધ છે. ત્યારે એમની માએ એ ખરેખર મિત્રો આ આઈ રાણીને લાખ લાખ વંદન હું કરું છું. તમે જુઓ પ્રવીણ રામની મા શું કહી રહ્યા છે, તમે જુઓ આખો વિડીયો અને બને એટલો મિત્રો આગળ વિડીયો શેર કરો. પ્રવીણ રામની મા બોલું. મારો દીકરો દારૂનો ધંધો નહોતો કરતો, વ્યાજ વટાવનો નહોતો કરતો, કોઈની પાસે પૈસા લેવા નહોતો, કોઈને હેરાન નહોતો કરતો. ભાજપની સરકારને એ ન ગમ્યું એટલે અટાણે દિવાળી છે, અંધવારું છે, પણ અમારા માટે અંધારું છે. હું મારા પ્રવીણને અહીંયા વરસદીનો દીકરો છે. બધાના પોતાના બાપાને એમ થાય પપ્પાને કે મારા દીકરાનો પહેલો જન્મદિવસ અમે ઉજવશું, તો મારો દીકરો અટાણે અહીંયા છે નહીં. તો સરકારને હું કહેવા વિનંતી માગું કે મારો દીકરો તમારે જે કરવું એ કરજો, મારો દીકરો પાછો પડવાનો નથી. એટલા મારા લોહીના ગુણીનામાં છે. અમે એને બધાય સપોર્ટ કરીએ. ખેડૂત માટે એને જીવ દેવો હોય તો એ દઈ દે. સરકારને જે કરવું એ કરે, એ પાછો નહીં વરે ખેડૂત માટે. ને પ્રવીણ રાજુભાઈ 75 છે, બધાય મારા દીકરા છે. હું બધાને કહેવા માગું કે તમે કોઈ પાછા પડતા નહીં. ને પ્રવીણ પાછો નહીં પડે. એને ખેડૂત જો જાગૃત તમે નહીં થાવ તો તમારે માટે લડવા વાળું કોઈ રહે નહીં. તમારે જાગૃત થવું જ પડશે. અટાણે હું બધાને તમે એને ઘેરે દીકરા, એના બાપા બધાને હું કહેવા માગું કે અટાણે મારો દીકરો અહીં છે નહીં. દિવાળી જેવું તહેવાર છે, અંજવારું નહીં, અમારા માટે અંધારું છે. હું બધાને એટલી વિનંતી ખૂબ કરું કે બધાને શક્તિ દે ને બધાને હિંમત દે ને મારા દીકરાને સપોર્ટ કરે. એટલે એ હિંમતનો આરે લડવામાં એ ખૂબ એને ક્રેટ રહે ખૂબ.